તો બુલેટિનની શરૂઆત કરીએ અને સૌપ્રથમ વાત કરીશું દિલ્હીમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ સુરતમાં પણ પોલીસ એલર્ટ થઈ છે। સુરત પોલીસ કમિશનરે બોલાવી હાઈ લેવલની બેઠક, જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓની બેઠક યોજી મહત્વના સ્થળોની સુરક્ષા છે તે વધારવામાં આવી છે। ભીડભાડવાળા સ્થળો ઉપર ચેકિંગ છે તે હાથ ધરાયું છે। શહેર પોલીસ કમિશનરે બેઠક બોલાવી હાઈ લેવલની બેઠક બોલાવાઈ છે। જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓની બેઠક મળી છે। સુરતમાં પણ એલર્ટના ભાગરૂપે અનેક વાહનોનું તેમજ ભીડભાડવાળા વિસ્તારોનું ચેકિંગ હાથ ધરાયું હતું। ત્યારબાદ હાઈ લેવલની બેઠક બોલાવાઈ છે। જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓની બેઠક મળી છે। શહેર પોલીસ કમિશનરે બેઠક બોલાવી છે। વધુ વિગતો સાથે અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, સુરતમાં પણ પોલીસ તંત્ર એલર્ટ છે, શહેર પોલીસ કમિશનરે બેઠક બોલાવી છે, શું વિગતો? કુંજ, બિલકુલ સુરતમાં જે રીતે બ્લાસ્ટની ઘટનાને લઈને આખા ગુજરાતભરની સાથોસાથ સુરતમાં પોલીસ ખાસ કરીને ગઈકાલથી જ એક્શન મોડ પર છે, પરંતુ અત્યારે મહત્વની વાત છે કે સૌથી મોટી કહી શકાય એટલે કે હાઈ લેવલની બેઠક જે છે તે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાય છે અને જેમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના અને એસઓજી સહિતના તમામ જે જોઈન્ટ સીપી સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલા સાથે આખું મીટિંગ કરી અને કઈ રીતે આખું જે રાજ્યભરમાં જ્યારે પોલીસને સૂચનાઓ આપે અને આ ઘટનાને હળવાશથી નથી રહી રહ્યા ત્યારે સુરત ખાસ કરીને એક મિની ભારત તરીકે લોકો જોઈ રહ્યા હોય છે ત્યારે સંપૂર્ણ જગ્યાએ કહી શકાય કે ગૃહ વિભાગ ખાસ કરીને સુરતમાં સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હાઈ લેવલની મીટિંગ મળી હતી અને ઝીણવટભરી બાબત છે તે ધ્યાનમાં લેવાય છે। દરિયા સુરક્ષાની હોય કે બીજા પરપ્રાંતીય લોકો કઈ રીતે આવતા હોય છે, કઈ જગ્યાએ રહે છે, એટલે તમામ ઝીણવટભરી જે તપાસ છે તે અત્યારે હાથ ધરી દીધી છે અને મહત્વની મીટિંગ યોજી અને જે રીતે અલગ અલગ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે સરકારનું ઉપરથી પોલીસ પ્રશાસનનું જે પ્રકારે સૂચના આપવામાં આવે તો કઈ રીતે પાલન કરી શકાય અને તેમાં પણ સુરતમાં ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતોને સંપૂર્ણ ધ્યાનમાં રાખીને મહત્વની મીટિંગ છે તે અત્યારે યોજાઈ રહી છે। જી ચોક્કસથી અરવિંદ, ગઈકાલથી જ વાત કરીએ જે ઘટના બની ત્યારબાદ એલર્ટ પણ જે જોવા મળી રહ્યું છે। સુરતના અનેક એવા સ્થળો હોય, રેલવે સ્ટેશન હોય, એસટી બસ સ્ટેન્ડ હોય, તમામ એ સ્થળો પર ભીડભાડવાળી જગ્યાઓ ઉપર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કયા કયા સ્થળો ઉપર વધુ સતર્કતા છે તે દાખવવામાં આવી રહી છે, કયા પ્રકારે કાર્યવાહી થઈ રહી છે તે મામલે શું પરિસ્થિતિ છે, શું વિગતો? બિલકુલ, ખાસ કરીને જે ગઈકાલથી જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રસ્તા ઉપર ઉતરી અને તે સમય રાતે તમામ જે ડીસીપી હોય કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી સહિતના જે તમામ વડાઓ છે તે રસ્તા ઉપર અલગ અલગ સુરતમાં ગત રાત્રિથી 24 જેટલા અલગ અલગ સ્થળોએ ચેકિંગ આખું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પરંતુ મહત્વનું છે કે તેની સાથોસાથ સવારથી અત્યારે પણ જે રીતે સુરતના રેલવે સ્ટેશન હોય, ભીડભાડવાળી જગ્યાઓ, એસટી વિભાગ સહિતમાં આ રીતે તમામ જગ્યાએ સંપૂર્ણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસ કોઈ પણ જગ્યાએ કઈ કચાશ ન છૂટે એટલે કે રેલવે સ્ટેશનમાં ડોગ સ્ક્વોડની ટીમ રાખીને પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે સુરત પોલીસ સાપતી નજર અને જે રીતે સુરતમાં લોકો મોટી સંખ્યામાં વસતા હોય છે ત્યારે પોલીસ છે તે પૂરી એલર્ટ મોડ ઉપર છે અને જે સરકારનું જે કાંઈ સૂચના થાય તેને ધ્યાનમાં લેવા જોઈએ। અને મહત્વની વાત છે કે પોલીસ કમિશનરે નિવેદન પણ આપ્યું છે કે ખાસ કરીને લોકોને પણ કહ્યું છે કે સાયબરમાં જે રીતે અલગ અલગ લોકો પોસ્ટ કે સોશિયલ મીડિયા થકી કંઈ કરતા હોય છે એટલે તેમાં પણ સુરત પોલીસ કમિશનરે ટકોર કરી છે કે આવા લોકોની ઉપર પણ પોલીસની વોચ છે એટલે કે જે પ્રકારે સરકારની ગાઈડલાઇન્સ હોય તે મુજબ ચાલીએ, બીજી વાતોમાં કે બીજી અફવામાં ન આવે અને કોઈ એવી પોસ્ટ પણ શેર ન કરીએ એટલે આ રીતની ટકોર પણ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે। જી કુંજ, ચોક્કસથી અરવિંદ, આભાર જાણકારી આપવા બદલ। તો સુરતમાં પણ હાઈ લેવલની બેઠક બોલાવાઈ, જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર અને દિલ્હી બ્લાસ્ટની ઘટના બની ત્યારબાદ અનેક વિસ્તારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભીડભાડવાળા સ્થળ હોય, રેલવે સ્ટેશન હોય, એસટી બસ સ્ટેન્ડ સહિત અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું। સુરતમાં જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓની હાઈ લેવલ બેઠક મળી। સુરક્ષાના દૃષ્ટિકોણથી અનેક મુદ્દાઓને લઈને કયા કયા સ્થળો જ્યાં વધુ એલર્ટ રહેવા જેવું છે, ભીડભાડવાળા વિસ્તારો હોય, તમામ
જે સ્થળો છે ત્યાં સુરક્ષાના ભાગરૂપે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલથી જ સતત સુરતના અનેક વિસ્તારો છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ કમિશનરે બેઠક બોલાવી હતી અને અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેસીપી ડીસીપી સહિતના અધિકારીઓ છે તે આ બેઠકમાં હાજર રહ્યા હતા અને તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી. અનેક એવા સ્થળો હોય, રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ સહિતના તમામ સ્થળો ઉપર સઘન સુરક્ષા છે તે વધારી દેવામાં આવી હતી. જ્યારે આજે પણ આ હાઈ લેવલની બેઠક છે તે મળી હતી. જેસીપી ડીસીપી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે આ બેઠકમાં હાજર રહ્યા હતા અને સુરક્ષાના દૃષ્ટિકોણથી તમામ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી. શહેર પોલીસ કમિશનર જેમણે બેઠક બોલાવી, સુરતમાં પણ એલર્ટ. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ સતત સુરતમાં પણ ચેકિંગ છે તે વધારી દેવામાં આવ્યું હતું. ગઈકાલ રાત્રેથી જ અનેક એવા વિસ્તારો કે જ્યાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાઈ લેવલની બેઠક મળી છે. જેસીપી ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે આ બેઠકમાં હાજર રહ્યા અને તમામ સુરક્ષાના દૃષ્ટિકોણથી તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરી. ગઈકાલથી દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાત હાઈ એલર્ટ પર રાખવામાં આવેલા છે ગુજરાતના, અને સુરત પોલીસ દ્વારા બી અમે લોકો ગઈકાલથી જો ચેકિંગ કરવાના, ચાહે હોટલ હોય, ઢાબાઓ હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન હોય, એના સાથે સાથે જો સસ્પેક્ટના લિસ્ટ અમારી પાસે હોય છે એના ચેક કરવાના, અને જેટલા બી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એના ઉપર ચેકિંગની કામગીરી ચાલુ છે. અને સાથોસાથ જેટલા બી અમે તકેદારીના ભાગરૂપે જો બી કાર્યવાહી કરવાના છે આ કામગીરી ગઈકાલથી જ અમે લોકો ચાલુ કરી છે. અને આજે બી અમે સિનિયર અધિકારીઓના એક બ્રીફ મિટિંગ લઈને કે આ લોકો જેટલા બી કામગીરી કરી અને ફર્ધર આગળ શું કરવાના છે, કારણ કે આ કામગીરી આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે. તો શું આપણે સ્ટાફના જો બ્રીફિંગ કરે કેવી રીતે ચેક કરવાના, ચાહે વેપન્સના બાબત હોય, ચાહે ડ્રોનનો ઉપયોગ કરવાના હોય, સીસીટીવી કેમેરાનો કેવી રીતે ઉપયોગ કરીએ, અને સંકલન કેવી રીતે જો અધર એજન્સીસ છે, આરપીએફ, જીઆરપી હોય રેલવે સ્ટેશન માટે, સીઆઈએસએફ હોય એરપોર્ટ માટે, અને ખાસ કરીને જો અમારા કોસ્ટ લાઇન છે, જો સુરતનો કોસ્ટ લાઇન છે જ્યાં 4 પોલીસ લાગે છે એના ત્યાં કોસ્ટલ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરીને ત્યાં ચેકિંગ કરવાના. અને જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે ઓલમોસ્ટ બધાના પાસે જેટી છે, તો એના પાસે જો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ છે એના બી અમે લોકો સેન્સિટાઇઝ કર્યા છીએ કે આ લોકો બી વોચ રાખે અને કોઈ ડાઉટફુલ કોઈ પણ મોમેન્ટ હોય તુરંત પોલીસને જાણ કરે. ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે જો માછીમારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એના ઉપર જો પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલી છે. અને સમગ્ર કોસ્ટ લાઇનના જેટલા અમારા ગામડા છે એના જો અમારા સરપંચોના અમારા એક ગ્રુપ બી છે, વોટ્સએપ ગ્રુપ, એના બી અમે લોકો સૂચના આપી છે કે એના જરા પણ કોઈ ડાઉટફુલ કોઈ વ્યક્તિ કે કોઈ વ્હીકલના મૂવમેન્ટ હોય તો બિના કોઈ ઝીઝકને પોલીસને જાણ કરે, અમે લોકો એના ચેક કરીશ. અને અત્યારે અમે બધા અપીલ પણ કરી છે લોકોથી કે કોઈ પણ ભાડુઆત તરીકે આવ્યા હોય, કોઈ ગોડાઉન, કોઈ વેર હાઉસીસ રાખ્યા હોય, જરા પણ આપને શંકા લાગતા હોય તો આપ પોલીસને જાણ કરો, અમે લોકો ઇમિડિયેટલી વેરીફાઈ કરી લઈશ. જો વ્હીકલના લે વેચના ધંધા કરે છે ગાડીઓના, એના બી સૂચના આપવામાં આવી છે કે આ લોકો તમામ કાગળો જો બી નોર્મ્સમાં આવે તમામ કાગળો, ફોટોગ્રાફ્સ લેનાર વેચનારના તમામ ચીજો ભેગા કરે અને એના પર જરા પર ડાઉટ લાગે તો પોલીસને જાણ કરે. તો પોલીસ અને પબ્લિકને સંકલન કેવી રીતે, અલગ એજન્સી સંકલન કેવી રીતે કરીએ આ તમામ અમે ચર્ચા કરી અને જો અધિકારીઓને સૂચના આપી છે તો આ દિશામાં જો કામગીરી ચાલુ છે ઓર વધુ ઇફેક્ટિવ અમે લોકો આવનાર દિવસોમાં કરતા રહેવાના છે. અમારી પાસે આ લોકોને લિસ્ટ છે. જો ભૂતકાળમાં 15 જેટલા બનાવો બનેલા છે. આમાં જો લોકો અમારા સામેલ હતા, સસ્પેક્ટ હતા, મદદ કરનાર હતા, આ લોકો પર બી અમે લોકો અત્યારે ચાલુ છે જો ક્રાઇમ બ્રાન્ચની કામગીરી છે